તમારી એક જ ભૂલ અને ગણતરીની સેકન્ડોમાં જ તમારું બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી. નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી. સાયબર ફ્રોડની નવી ટેકનિકથી હવે થઈ જજો સાવધાન, કારણ કે આ સ્કેમર્સ અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે અને અવનવા પેંતરા અજમાવીને લોકોને શિકાર બનાવતા હોય છે. લોકો મહામહેનતે પૈસા ભેગા કરતા હોય છે અને આવા સ્કેમર્સ એક સેકન્ડમાં પૈસા ઉપાડી લેતા હોય છે. આના જ માટે ગુજરાત પોલીસ લોકોને સતર્ક કરી રહી છે. કેવી રીતે આ સ્કેમ કરવામાં આવે છે પણ હું આપને જણાવી દઉં. તમારા મોબાઈલની અંદર એવો મેસેજ આવશે કે આટલા પૈસા જમા થયા હશે અને જો એટ અ ટાઈમ તમે એ મેસેજ ખોલો છો યા તો પછી તમે બેલેન્સ ચેક કરવાનો ટ્રાય કરો છો તો તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપડી શકે છે. તમારા એકાઉન્ટમાંથી બધા જ પૈસા ગણતરીની સેકન્ડોમાં જ ખાલી થઈ શકે છે. અને એટલા જ માટે ગુજરાત પોલીસ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા એક્સ પર ગુજરાત પોલીસે સાવચેતી એ સલામતી કરીને એક ઇમેજ શેર કરી છે. એની અંદર સૂચનાઓ આપવામાં આવી છે કે જો આવી રીતનો કોઈ પણ મેસેજ તમારા ફોનની અંદર આવે છે તો તમારે શું કરવાનું છે. તો જ્યારે તમારે ફોનમાં મેસેજ આવે છે કે તમારા ખાતામાં પૈસા જમા થયા છે તો તમારે એ સમયે કોઈ જ રિપ્લાય નથી કરવાનો, થોડી રાહ જોવાની. ત્યારબાદ ખોટો પિન આપીને એ બેલેન્સ ચેક કરવાનું અને એના પછી થોડી વાર પછી સાચો જે પિન નંબર છે એ આપીને તમે બેલેન્સ ચેક કરી શકો છો. અને જો તમે આવા કોઈ પણ સાયબર ફ્રોડમાં ફસાઓ છો, એનો શિકાર બનો છો તો તમે 1930 આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. આ નંબર છે ગુજરાત પોલીસના સાયબર ક્રાઇમનો હેલ્પલાઇન નંબર. 1930 ઉપર તમે સંપર્ક કરીને તમે તમામ જે બનાવ બન્યો છે એની માહિતી આપી શકો છો, જેથી તમને મદદ મળી શકે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.